તો અમદાવાદમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે, જેમાં સરસપુર ખાતેથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે। ડિગ્રી વગર એલોપેથી સારવાર આપતો હતો આ તબીબ શૈલેષ સગરને ત્યાંથી એક્સપાયરી ડેટ વાળી દવાઓ પણ મળી આવી છે। 24 કલાક ઇમરજન્સી સારવાર આપતા હોવાનું પણ સામે આવ્યું છે। આરોગ્ય વિભાગે ક્લિનિકને સીલ કરી કાર્યવાહી હાથ ધરી। અમદાવાદમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા સરસપુર ચારતોડા કબ્રસ્તાન ખાતે આવેલા એક એવા જ ક્લિનિક ઉપર દરોડા પાડવામાં આવ્યા અને તેને સીલ કરવામાં આવ્યું છે કે જ્યાં જે છે ડિગ્રી વગરના ડૉક્ટર ઘણા સમયથી પ્રેક્ટિસ કરતા હતા, અહીં ઇમરજન્સી સારવાર ચલાવતા હતા। રીતસરનું હોસ્પિટલ ઊભું કરવામાં આવ્યું હતું અને જોઈ શકાય છે કે તમામ પ્રકારના જે રોગો છે તેની અહીં સારવાર કરવામાં આવતી હતી। જે ડૉક્ટર છે શૈલેષ આર સગર BEMS અને જે તેમની ડિગ્રી છે તે ગુજરાત મેડિકલ કાઉન્સિલ ઓથોરાઇઝ નથી અને ડિગ્રી વગરના તેઓ ડૉક્ટર હતા। તેમની ક્લિનિકમાં દરોડા દરમિયાન જે છે એક્સપાયરી ડેટવાળી દવાઓ પણ મળી આવી છે અને જે આખું જે હોસ્પિટલ ચલાવતા હતા તેને જે છે સીલ કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે બિલકુલ જે ઉત્તર ઝોન જે છે હેલ્થ વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના દ્વારા સીલ કરવામાં આવ્યું છે અને આ જે ક્લિનિક છે તે બોગસ તબીબ જે છે ઘણા સમયથી ચલાવતા હતા, ડિગ્રી વગરના ડૉક્ટર। આ તરફ જોઈ શકાય છે કે બિલકુલથી કેમેરામેન યોગેશને કહીશ, આ તરફ તમે જે 24 કલાક ઇમરજન્સી સારવાર આપવામાં આવતી હતી, આ જે શ્રમજીવી વિસ્તાર છે, ગરીબો છે અને તેમના આરોગ્ય સાથે ખિલવાડ કરતા હોય તે રીતસરના અહીં દ્રશ્યો સામે આવ્યા છે। મહત્વના જે કાર્યવાહી અને આ જે ડૉક્ટર છે તેના ક્લિનિકને સીલ કરાતા અનેક લોકોને રાહત થશે અને આ પ્રકારના ડિગ્રીવાળા જે ડૉક્ટરો છે, ડિગ્રી વગરના જે ડૉક્ટરો છે તેની ઉપર જે રીતે લગામ કસવામાં આવી છે તે સમયની માંગ છે। કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, સરસપુર, અમદાવાદ।